સામાન મોદી કેરનો યુઝ કરવાનો છે અને સારું લાગે લોકોને રેકમેન્ડ કરવાનો છે. શું થેલો લઈને વેચવા જવાનું છે? ના, તો અમે બી ના આવતા બિઝનેસમાં. આમાંથી કોઈ એવું નથી કે થેલો લઈને વેચવા જાય છે. માત્ર ને માત્ર જે કામ રોજ કરીએ છીએ કામ કરવાનું. કોઈ મૂવી જોઈને આયા સારું લાગે તો આપણે શું કરીએ? ભાઈબંધને કહીએ. સારા કપડા દિવાળી પર લાયા શું કહીએ? ભાઈબંધને બતાવીએ. નવો મોબાઈલ લઈને આવીએ તો કઈ દુકાનથી લાયા કહીએ. લોન કેવી રીતે થાય એવી સગવડ કરી આપીએ. હા કે ના, આપણું કાર્ડ હોય ક્રેડિટ કાર્ડ HDFC ડિસ્કાઉન્ટ હોય કોકનું ભાઈબંધો એ વહીવટ કરી આપીએ. આ બધું જ કરવાનું મતલબ આપણને શું મળે? કશું જ નહીં. પણ એ જ કામ જો અહીં કરી લીધું તો અમારી જેમ મહિને લાખો રૂપિયા કમાવાની તક છે. રાઈટ? સમજણ પડી ગયું કરવાનું શું? એક છેલ્લી બીજી વાત કરું કે કેવી રીતે પૈસા મળે. મારો તમને એક સિમ્પલ પ્રશ્ન છે. ટીવીમાં એક મહિલા આવીને એમ કહે છે હું આ સાબુથી નવ છું. કેટલી મહિલા બોલે? એક. બોલવાવાળી કેટલી? એક. નાવાવાળા કેટલા? 140 કરોડ. 140 માંથી 100 કરોડ તેનથી નાતા હશે. તો પ્રશ્ન એ છે બોલે છે એક, નાઈ છે 100 કરોડ. પૈસા કોને મળે? બોલવાવાળાને નાવાવાળાને? બોલવાવાળાને. એનાથી સાબિત એ થાય છે કે નાવાથી પૈસા ના આવે, બોલવાથી પૈસા આવે. હવે બીજો પ્રશ્ન, શું તમને ભરતભાઈ તમને રણજીતભાઈ એવો ચાન્સ લાગે છે કે તમારો મોકલેટ પડે આવો કે તમને બી હિન્દુસ્તાની યુનિલિવર વાળો બોલાવે અક્ષય કુમારની જગ્યાએ તમને એમ કે તારા આસિયા એડ કરવાની ચાન્સ મળશે આપણને? તમને મને કોઈને મળશે ના. કેમ નહીં મળે? કારણ કે ના તો આપણે નેતા છીએ, ના અભિનેતા છીએ, ના સેલિબ્રિટી છીએ. વી આર નોટ અ ફેમસ પર્સન. આપણે કોમન મેન છે. કોમન મેનને કોઈ બોલવા આપે નહીં. પરંતુ આ કંપની સમીર મોદી, આ કંપનીના માલિક, આ આપણને બધાને અહીં બેઠેલા કેટલા લોકો એવા છે જે ખેડૂત છે, આમાંથી કોઈ એવા બી છે જે નોકરી કરે છે, હાઉસવાઈફ છે, વર્કિંગ વુમન છે, સ્ટુડન્ટ છે, બિઝનેસમેન છે, બધા પ્રકારના લોકો છે. આમાંથી કોઈની ડિગ્રી પૂછવામાં ન થાય, કોઈની જ્ઞાતિ પૂછવામાં ન થાય, કોઈનું ટેલેન્ટ પૂછવામાં ન થાય. અહીં બે જ વસ્તુ પૂછવામાં આવે છે. ઘણા પ્રશ્ન છો? હા. બીજું, પૈસા કમાવામાં રસ ખરો? ઓકે, આવી જાઓ. કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો અહીંયા તમને આ સાબુની એડ કરવા માટે તમારે ઓપોર્ચ્યુનિટી કંપની આપે છે. ફરક એટલો છે બોલામાં ટીવી ઉપર આવીને બોલે છે, તમારે મારે સામેવાળા ઘરે જઈને બોલવું પડશે. તો આટલું કરી શકાય? અને જો તમને સંકોચ થતો હોય ઘરે જઈને બોલવા, તો જેને તમને બોલાયા છે એને લઈ જજો. એને બે વાર જોશો તમને ત્રીજી વાર સંકોચ જતો રહેશે. આ બિઝનેસની વાત આવે એટલે ઘણા લોકો કહે કે આપણને આવા બધા ધંધામાં ઇન્ટરેસ્ટ નથી. આ મીટિંગમાં જોયા પછી એ કે એ જે એમ કહે કે આપણને આવા ધંધામાં ઇન્ટરેસ્ટ નથી, એને એકવાર બહાર જઈને પૂછવાનું કેટલું ઇન્ટરેસ્ટ ભરે છે. એની આખી જિંદગી ઇન્ટરેસ્ટ ઉપર હોય છે. બેંકની લોન હોય, ક્રેડિટ કાર્ડની લોન હોય, જિંદગી આખી લોન પર ચાલે. શું ઇન્ટરેસ્ટ નહીં ભરતો? તો ઇન્ટરેસ્ટ ભરવા કરતા ઇન્ટરેસ્ટ લેવો સારો કે નહીં? ચલો મુખ્ય ટોપિક પર આવી જઈએ આપણે બધા. હવે 15000 રૂપિયા આપણે વાત કરી કે 15000 રૂપિયાથી સ્ટાર્ટ કેમ થાય. તો મારો પહેલો પ્રશ્ન, રણજીત શું કરો છો? નોકરી ધંધો? ખેતી કામ કરો છો? અચ્છા, માની લો કે તમારે 5 વીઘા ઘઉં વાવવા છે. પહેલું શું થાય? સીધા દાણા ઉગે કે પેલા દાણા લાવવા પડે? લાવવા પડે. ઓકે. માની લો કે તમે 15000 રૂપિયાનું ખાતર, પાણી, અનાજ, ટ્રેક્ટરનું ખેડામણ, પાણી આ બધું થઈને 15000 રૂપિયાનો ખર્ચ ગણ્યો. આ 15000 રૂપિયાનો તમે સામાન એગ્રોની દુકાનથી લાવો, તમને શું મળે? કશું નહીં, વસ્તુ જ મળે. અગર તમે એગ્રોની દુકાન બનાવી, ચલો એવું માની લો, અને 15000 રૂપિયાનો સામાનની તમે એગ્રીકલ્ચરની શોપ કરી, એગ્રો શોપ, જ્યાં તમે ખાતર, બિયારણ, દવા રાખો છો, તો 15000 રૂપિયાનો તમે હોલસેલ માર્કેટમાંથી સામાન લાવો તો સામાન સિવાય બીજું શું મળે? आप समझ रहे हैं ना कहना क्या चाहता हूं? ना क्लियर? चलो हिंदी में बोल देता हूं. तो 15000 के सामने और कुछ मिलने वाला है? जी नहीं, बिल्कुल कुछ नहीं मिलेगा. अब टॉपिक पर आते हैं. अगर आपने मोदी कैसे सामान लिया एज ए कस्टमर नहीं, एज ए पार्टनर, बिजनेस पार्टनर, जैसे उन्होंने बताया कि व्यापार करना चाहते हैं, तो 15000 के सामने क्या मिलेगा? पहले तो कम से कम 1200 रुपए के फ्री प्रोडक्ट मिलेंगे अभी यहाँ से. हाथों हाथ आप जैसे 15000 का सामान खरीदोगे, मिनिमम 1200 रुपए के फ्री प्रोडक्ट मिलेंगे तुरंत. दूसरा, जैसे कि उन्होंने बताया, आप कुछ भी नहीं करोगे, कुछ भी नहीं करोगे, तब भी अगले महीने की 9 तारीख को आपके अकाउंट में 650 रुपया कमीशन आएगा. अब मुझे बताओ कि आप कुछ भी नहीं करोगे, बियारण ये सब सारी लाके दुकान में शटर बंद करके रखोगे तो पैसा आएगा? नहीं आएगा. अगर यहाँ पे किसी को ड्रेस मटेरियल का बिजनेस करना है और ये महिला 10,000 रुपए का सामान सूरत से साड़ियां ले आई, तो साड़ियों के सामने, पैसों के सामने साड़ी मिली, लेकिन प्रॉफिट कब होगा? जब वो बेचेंगे. इन्होंने तो बेचा भी नहीं है, फिर भी 9 तारीख को 600 रुपए आएंगे. प्लस उसके अलावा आपको एक और बेनिफिट क्या होगा कि आपने, क्योंकि इसका जो इन्होंने बताया था 10% एक लेवल है फास्ट स्टार्ट को अचीव किया, तो आपको 45 दिन बाद 778 रुपए के एक और फ्री प्रोडक्ट मिलेंगे, गिफ्ट मिलेगी आपको एक्स्ट्रा, जबकि आपने अभी तक कुछ नहीं बेचा, ना यूज किया ना बेचा कुछ भी. फिर भी और उतना ही नहीं, आपने जो 15000 का सामान खरीदा उसकी एमआरपी करीबन 17 से 18000 है. मैं 17000 पकड़ता हूं, तो 2000 रुपया उसकी एमआरपी में लेस मिला आपको. ठीक है, तो इसका समअप करेंगे तो 4000 प्लस होता है. 4000 रुपए से भी ज्यादा होता है, लगभग 4500 रुपए होता है. मैंने राउंड फिगर 4000 लिखा है. अब सवाल ये है
15,000 रुपए का होलसेल मार्केट से आप सामान लाए बिजनेस करने के लिए, मार्केट में जाओगे तो कुछ नहीं मिलेगा। मोदी केयर में 15,000 का सामान लाने के बाद आपको 4 से 4,500 रुपए का प्रॉफिट पहले ही महीने हो जाता है। तो दुनिया का कौन सा ऐसा धंधा है जिसमें 15,000 के सामने 5,000 रुपया, मतलब करीबन 30% उसका हुआ, 30% मुनाफा बिना कुछ किए हो गया। दुनिया में ऐसा कोई बिजनेस है क्या? तो ये पहला फायदा हो गया, ये कंसेप्ट क्लियर हो गया। अब मान लो रणजीत भाई आप कुछ नहीं करते, आप घर पे रहते हो, खेती बाड़ी कर रहे हो और आपको कोई बिजनेस का एक्सपीरियंस नहीं है, आपको आपकी बात भी कोई नहीं सुनता, आप किसी को बताते हो कोई मानता भी नहीं है, आप खुद यूज कर रहे हो, तब भी कितना मिलेगा? यही 15,000 रुपए का आपने सामान खरीदा, जैसे कि ये भाई ने यहाँ पे बताया था। अब मैं आपको, ये तो इन्होंने बोला है कि तुम अगर और 100 लोगों को 15,000 की दुकान करवाओगे तो 90,000 आएगा महीने का। मैं बोलता हूँ तुम किसी को कुछ नहीं करवाओगे तब भी एक साल में क्या मिल सकता है मैं बताता हूँ। 15,000 रुपए का भाई तुमने स्टार्टअप करा और 15,000 के सामने यहाँ पे आपने पहले महीने तुमने 15,000 का सामान लिया, आपके घर पे एक दुकान ओपनिंग तो रखते हैं ना अपने, तो आपकी घर की दुकान का हम ओपनिंग करेंगे। इसकी कोई दुकान नहीं बनानी मार्केट में, अपने घर पे ही रखना है। फिर आपने क्या करना है, आपके जितने भी दोस्त हैं उन सबको बोलना है कि मैंने घर पे दुकान करी है और आप लोगों को उसकी उद्घाटन में ओपनिंग में आना है, ठीक है? तो आपने ओपनिंग रखा, हम जैसे 4-5 दोस्तों को बुलाया और आपके चाचा मामा मौसी भैया पड़ोसी जितने भी हैं अपने गांव में रहते हैं 15-20 परिवार, उनको रात को या दिन को जब कंफर्टेबल बुला लिया। यहाँ से हमारे जैसे 2 लोग आ गए, फिर वो सारे लोग ऐसे डेमो दिखाएंगे, अमृतसर में जो फायदा बताया वो फायदा बताएंगे और 2 सवाल पूछेंगे कि अगर आप चाहो तो कस्टमर बन के हमारा सामान यूज कर सकते हो और आप चाहो तो रणजीत भाई की तरह हमारे पार्टनर भी बन सकते हो। अब बाकी सारे लोगों ने बोला कि भाई हमें तो सामान चाहिए, कहाँ मिलेगा? तो हम क्या बोलेंगे? रणजीत भाई के घर पे। तो 15,000 का सामान का क्या होगा? रिटेलिंग हो जाएगा। तो 15 में से 5,000 का सामान तो लोग लेंगे, मतलब 10 लोग 500 का सामान। अपने अपना देश में नहीं, अपना गुजरात में नियम है, कोई व्यक्ति उद्घाटन में खाली आते जाए करो, मुहूर्त तो करावे ना करावे, कोई टूथपेस्ट ले जाए, कोई साबु ले जाए, कोई शैम्पू ले जाए, कोई घी ले जाए, कोई तेल ले जाए, એટલે આપણું કામ થઈ જાય। 5,000 રૂપિયા સામાન રિટેલિંગ થયું, 10 लोगों को खबर पड़ी कि हाँ प्रोडक्ट सारी है, क्लियर, ऑलराइट। आपके पास सामान बचा है कितना? 10,000 रुपए का, 2-3 हजार का आप यूज कर रहे हो। अब 15,000 में से 5,000 रुपया का आपको वकरा हुआ, रिटेलिंग हुआ और 2,000 का सामान आपने अपने घर पे यूज किया, तो कितने रुपए का आपके पास पैसा आया? 7,000 रुपया। ये 7,000 रुपया आप खर्च नहीं करोगे क्योंकि आपकी दुकान का है। अब व्यापारी अपने करियाना दुकान में मालना पैसा क्यों करिए? अपने व्यापारी नवा माल लाइए ना, व्यापारी तो ना दिए, तो ये माल का पैसा इसको अपने खर्च नहीं करेंगे। अब आपने क्या करा, यही 7,000 का सामान हर महीने आप इन 10 कस्टमर को 500 का सामान देते हो और 2 से 3,000 4,000 का अपने घर पे यूज कर रहे हो, ठीक है? उसमें से एक आपके दोस्त भरत भाई भी होंगे, उन्होंने बोल दिया था नहीं मुझे तो तुम्हारे जैसा पार्टनर बनना है, तो सेम 15,000 का सामान वो खरीदेंगे, हफ्ते बाद उनके घर पे ओपनिंग करेंगे। ये तो समझ में आ गया ना, सिंपल है। अब उससे फायदा क्या हो रहा है मैं उसके ऊपर बात कर रहा हूँ। अब आपने 7,000 का सामान खरीदा, हर महीने उसमें से 5,000 का सामान आप रिटेल कर रहे हो, आपके आस पड़ोस से लोग आके ले जाते हैं और 2,000 रुपए का सामान आप अपने घर पे यूज कर रहे हो, तो हर महीने ये 7,000 का टर्नओवर हो रहा है। अब जैसे कि इन्होंने बताया, यही जो 7,000 का टर्नओवर है, अगर 1 साल तक आप करोगे तो साल का कितना हुआ? 84,000 रुपया। अगर इसकी 10% की गिफ्ट पकड़े, जो इन्होंने बताया हर महीने 1,000 के ऊपर 10% गिफ्ट मिलती है, तो यहाँ पे आप 1 साल का ही पकड़ लेते तो कितना हुआ? 8,400 रुपए का क्या मिला? गिफ्ट मिला, ठीक है? प्लस करके आगे जाते हैं, इसके अलावा आपको क्या मिलेगा? तो यहाँ पे सबसे पहला गिफ्ट आपने कमीशन मान लो, चलो 500 रुपए मिलता है, मैं मानता हूँ 500 रुपया हर महीने आपको कमीशन मिल रहा है, आप यूज कर रहे हो, बेच रहे हो उसके ऊपर, तो 6,000 रुपया 1 साल का ये हुआ, 500 के हिसाब से कमीशन हो गया। अब प्लस क्योंकि इन्होंने बताया लॉयल्टी, जो सामान आप हर महीने खरीदते हो, जो इन्होंने बताया कि अगर आप 1 साल खरीदोगे तो साल में 3 बार आपको इसका जो किराना मतलब सामान फ्री मिलता है, तो 7,000 1 साल तक आप लगातार खरीद रहे हो तो 3 बार फ्री मिलेगा, तो 7,000 × 3 कितना मिलेगा? 21,000। अब इसका समअप करो आप तीनों, टोटल कितना होता है? 21 और 4 6 27 27 और 8 कितना? 35,400, करीबन 36,000 रुपया हुआ। अब आपने जब पहले दिन खरीदा था वो कितना सामान था? 15,000, और अभी आपके पास प्रॉफिट कितना हुआ? 36, तो 15 और 36 टोटल कितना हुआ? करीबन 51,000, लगभग 50 से 51,000 रुपया, 50 થી 51,000 रुपया થાય એક પણ વ્યક્તિને આ બિઝનેસમાં તમે ના જોડો તો પણ। હવે પ્રશ્ન સમજીએ, જે બી સાહેબે બહુ સરસ શીખવાડી દીધું। અગર આ 15,000 રૂપિયા રણજીતભાઈ આપણા ખિસ્સામાં રોકડા પડ્યા હોય, કેટલા દાડા રહે? તમારા માંથી કોઈ પણ વ્યક્તિ રોકડા 15,500 ની 20-30 નોટો પડી હોય, કેટલા દિવસ રહે? 30 દિવસ છોડો, હવે આધાર પડ્યા હોય લાવો આપણા હાથ ઘરે નો પહોંચે આપણા 2 દિવસ રહે, તો 2 ચાલે तो मतलब रोकड़ा पैसा हो तो कोई ना खिस्सा में रहे नहीं, तो 15,000 जो रोकड़ा पड़े रणजीत भाई तो वपराई गया,
ગન બજારમાં માલ આપીને આયા, એરંડા કપાસ વેચીને આયા, 15 રોકડા પડ્યા તો જાદુ ચાલવાના નથી. તો રોકડા હશે, કેશ હશે તો વપરાઈ જશે. અગર તમે બેંકમાં રાખ્યા તો બેંક અગર વર્ષે 7% વ્યાજ આવે, 15% આનું 7% બેંક વ્યાજ આપે 15000 નું કેટલા થાય? 1050 રૂપિયા. અગર બેંકમાં 15000 પડ્યા છે તો 1000 રૂપિયા વ્યાજ મળશે. 1000 रुपये ब्याज मिलेगा अगर बैंक में 15000 पड़े तो, ठीक है. तीसरा, अगर आपने किसी को इंटरेस्ट पे दिया, ब्याज पे दिया पैसा, ब्याज में आया भाई बहन भरत भाई ने શું લાગે બેટા का ब्याज आप्या ब्याज जाए भाई बहन ने जाए પણ માનો ભરત ભાઈ ઈમાનદાર છે અને ભરત ભાઈએ તમને 2% વ્યાજે 15000 રૂપિયા વર્ષે પાછા આપ્યા તો તમને કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? 3000 રૂપિયા. 3000 રૂપિયા વ્યાજ આપ્યું, વર્ષ વાર્ષિક વ્યાજ 3000 રૂપિયા લેખે, તો 3000 રૂપિયા તમને વ્યાજ મળ્યું. તો 15000 ની સામે જો ઇન્ટરેસ્ટ પર આપ્યા મહિને તો 3000 વ્યાજ મળ્યું. બેંકમાં મળ્યું તો 1000 રૂપિયા, પણ મોદી કેરમાં 15000 લગાવો કેટલા મળે? 51000. કેટલા ગણા થયા? 15000 ના 51 3 ગણા થયા. લગભગ 3 થી 3.5 ગણા, આપણે 3 ગણા ગણો. મને એક વેપાર એવો બતાવો જો આ કન્સેપ્ટ થી આપણે ચાલીએ તો તમારી સાથે કોઈ પણ વ્યક્તિ એસોસિએટ થવા તૈયાર થશે. અને ખાસ કરીને આ કન્સેપ્ટ બેનો વધારે સમજમાં આવશે કે વાત સાચી છે. 15000 નો સામાન બહાર તો ખાલી આજુબાજુ 10 જણને આપવાનું જ છે, અને આપવાના જો 15 ના 51 થતા હોય તો આમાં કઈ નુકસાન છે નહીં. અને 15 નો સામાન જ્યારે 51 નો થઈ જાય તો બીજા એના મહિનાથી ટર્નઓવર વધી જ જાય, એમાં કઈ બીજું કે જાજુ રોકેટ સાયન્સ છે નહીં. અને આ હું તમને જે બોલી રહ્યો છું તમને બોલે એવું લાગે છે, અમે હમણાં મીટિંગ ચાલુ થઈ એના પહેલા સબ કમ્ફર્ટ છો તમે ગુજરાતીમાં? હમણાં મીટિંગ ચાલુ થઈ ને પેલા એક બેન હતા, એ દરેક ટૂરમાં માર જોડે હોય છે. થાઈલેન્ડમાં જોડે હતા, મલેશિયા ક્વોલિફાઈડ કર્યું તો આ થાઈલેન્ડ ટ્રીપમાં જોડે હતા. એટલે અમે બધા આ બે ચાર જણા ઉભા થઈને પૂછ્યું બેન કેવું છે દુબઈ? બસ પતી ગયું કે કેટલું બાકી છે? કે લગભગ 1 લાખ બીવી. મેં કીધું રૂપિયા બીવી કે ના બીવી? તું તો કાઢું નહીં કે ના કે બસ હવે 15 દિવસ પતાઈ દઈશું. મેં આ કેવી રીતે તમે કરો છો? શું મેં એટલે મેં જસ્ટ પૂછ્યું મેં તમે पर्सनल पीवी कितना करो છો? પણ આ सुनने वाली बात है. मैंने बोला पर्सनल वॉल्यूम कितना करते हो आप और आपकी टीम? बोले 700-800 पीवी कर लेते हैं. 700-800 पीवी सेल पर्सनल पीवी सेल हाँ बोले इतना तो कर लेते हैं पर्सनल. उनकी पूरी टीम ज्यादातर लेडीज की है. बोले 700-800 पीवी मतलब 30-35 हजार रुपए टर्नओवर, मतलब रोज 1000 रुपए रिटेलिंग. अब जस्ट और देखो अगर नहीं करते होंगे तो हर बार फॉरेन ट्रिप में कैसे होते? तो मैं पिछले 3 बार से इनको देख रहा हूं. और इतना ही नहीं वो अकेले कर रहे हैं, उनकी टीम से 11 महिलाएं और हर बार वो सिर्फ मोदी के एक ही काम के लिए कर रही है, फॉरेन ट्रिप. आपको पता है अगर आप ये करना सीख लिया ना तो फॉरेन ट्रिप आपकी कभी मिस ही नहीं हो सकती. मिस ही नहीं हो सकती अगर आपकी टीम के अंदर हर बार फॉरेन ट्रिप करने के लिए महीने